તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જ્યાં રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણનું સ્તર વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકારે ગરીબ બાળકોને સાયકલ આપવા માટે પણ અભિયાન શરૂ કર્યું હતું અને જે અંતર્ગત દર વર્ષે બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવે છે। જો કે બનાસકાંઠાના ધાનેરા ખાતે ધૂળ ખાતી સાયકલો નજરે પડી રહી છે, ત્યારે સાયકલોનું વિતરણ ન કરી શકાતા વરસાદમાં સાયકલો પલળી રહી છે અને કાટ ખાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું વિતરણ કરી શકાયું નથી। એટલે કે તંત્રના પાપે લાખોનો ખર્ચ ધૂળધાણી થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં જે વિદ્યાર્થીઓને જે સાયકલો આપવામાં આવતી હોય છે તે સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર વધારવા માટે અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોય છે, ત્યારે સરકારે ગરીબ બાળકો ખાસ કરીને જેઓ દૂરથી આવે છે તેમના માટે સાયકલ આપવા માટેનું એક અભિયાન શરૂ કર્યું હતું અને જે અંતર્ગત દર વર્ષે બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય છે। જો કે બનાસકાંઠાના ધાનેરા ખાતે જે સાયકલો ધૂળ ખાતી નજરે ચડી છે, કે જ્યાં સાયકલોનું વિતરણ ન કરી શકાતા વરસાદમાં સાયકલો પલળી રહી છે અને કાટ ખાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી। એટલે કે તંત્રના લાખો રૂપિયા છે એડે ગયા, તંત્રના પાપે લાખોનો ખર્ચ ધૂળધાણી થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। ધાનેરાની અંદર જાણવા મળ્યું છે કે ગોળાની અંદર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો, જે 815 સાયકલો એક વર્ષ કરતાં વધારે સમયથી અહીંયા ધૂળ ખાઈ રહી છે, જેની કિંમત ગણવા જઈએ તો લાખોમાં થાય છે। તો આવી તો ગુજરાતમાં કેટલી જગ્યાએ કેટલી હજારો સાયકલ પડી છે અને એનું જો મૂલ્યાંકન કરવા જઈએ તો કરોડો રૂપિયામાં થાય છે। સરકાર ખરેખર ગાજવાને બદલે લાજી રહ્યો એવું કરવું જોઈએ। સરકાર અવનવા તાફા કરી રહી છે, જનતાના ટેક્સના પૈસા પાણીની માફક વેડફી રહી છે। સરકારે ડૂબી મરવું જોઈએ કે જો એક ગોડાઉનમાં એક વર્ષ કરતાં જો વધારે સમયથી આ સાયકલો પડી હોય, એમના અધિકારીઓને જો વિતરણ કરવાનો સમય ન મળતો હોય તો સરકારે ડૂબી મરવું જોઈએ અને તાત્કાલિક આ સાયકલોનું વિતરણ કરવું જોઈએ। નહીતર થોડા દિવસો પછી આ ચોમાસામાં ખુલ્લી પડી છે એના ઉપર કાટ જશે અને આ સાયકલોમાં જે લાખો રૂપિયાનું જે રોકાણ કરેલું છે એ પાણીના વોળા જશે। માટે મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે સાહેબ થોડી શરમ કરો અને વિદ્યાર્થીઓ માટે જો આપે ફાળવી હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચવા